स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरदाभा कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्तैः कंठावरोधनविधौ हरे कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम
Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Krishna Krishna, Hare Hare, Rama Rama, Rama Rama, Hare Hare, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Rama Rama, Hare Hare, Satchidananda Rupaya, Tapatraya Vinashaya, Shri Krishnaya Vayam Namaha. Vasudevasutam Devam Kamsachanuramardanam Devaki Paramanandam Krishnam Vande Jagadguru. Gurur Brahma Gurur Vishnu Gurur Deva Maheshwara. Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Karavinde Napadarvindam Mukharavinde Viniveshayantam
વટસ્ય પત્ર સ્વપુટે શયાનમ બાલમ મુકુંદા મનસા સ્વરામી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીભવે ત્રિબસ્વા મૃતમ તદેવા ગોવિંદ દામો ધર્માધવે તે વિપ્રેતુ કામા ખીલ ગોપકન્યા મોરારી પાદા પિતચિત્તવૃત્તિ દધ્યાનકમ હર્ષા હે ગોવિંદ દામો ધર્માધવે તે ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમથી પાઠ જે દામોદર દયાદાને સહજ ગૌલોક સંચર બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી શ્રી ભાગવત ભગવાન કી જય વ્યાસજી મહારાજ કી જય મહારાજ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય શ્રી હરિદ્વાર ધામ કી જય શ્રી ગંગા મૈયા કી જય સમસ્ત તીર્થ દેવતા કી જય સમસ્ત પિતૃનારાયણ દેવ કી જય શેદરડાના ચોકવાળી માત કી જય કુળદેવી માત કી જય સબ સંત તન કી જય સબ ભક્ત
તન કી જય. ઓ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. સૂત ઉવાચ તત્રાભવદ ભગવાન વ્યાસપુત્રો યદ્રોચ્છયા ગામટમાનોનુપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી. સૌને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા સ્વભક્ત વાંછા કલ્પતરુ અકારણ કરુણા વર્ણાલય યશોદોત્સંગલાલિત ગોપી જનવલ્લભ નિખિલ હેય પ્રત્યનીક સ્વભક્ત માનસ નિવાસ. કરુણાસાગર ભગવાન દ્વારિકાધીશની અસીમ કૃપાથી આપણા સદગુરુદેવના પૂર્વજોના પિતૃઓના આશીર્વાદથી આપણા સ્વકીય પૂર્વ જન્મકૃત પુણ્યના ફળ સ્વરૂપે કરીને સ્વર્ગસ્થ વૈકુંઠવાસી જટાશંકર દાદા જેવાભાઈ પંડ્યા પરિવારના મનોરથથી પરમ મંગલમયી પવિત્ર કરનારી આ પરમ ભાગવતી ગંગા જે શ્રવણ માત્રથી મનુષ્યને પવિત્ર કરે છે, હૃદયને શુદ્ધ કરે છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહ. જેને સાંભળવા માત્રથી ભગવાનની ભક્તિ હૃદયમાં પ્રગટ થાય છે, એવી આ ભાગવતી કથા સાંભળવાનો અવસર પવિત્ર ગંગાના કિનારે હરિદ્વાર ધામમાં આપણને પ્રાપ્ત થયો છે ભગવત કૃપાથી. ત્યારે આવો આજની કથા યાત્રામાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે શ્રવણ કરતા હતા મહારાજ પરીક્ષિતને શાપ થયો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હને. લંઘિતા મર્યાદા યેન સહ લંઘિત મર્યાદા. એ રાજા કોણ હતો એ ત્યારે ખબર નહોતી, પણ એ રાજા કે જેને પોતાની મર્યાદાનો ત્યાગ કર્યો છે, જો अपनी सीमा को चूक गया, તક્ષક નાગ એને કરડશે. વાલા, મર્યાદા એ સ્ત્રી હોય કે પુરુષ એ દરેકનું આભૂષણ છે. જ્યાં સુધી લક્ષ્મણ રેખાની અંદર સીતા હતી ત્યાં સુધી રાવણ એનું હરણ નહોતો કરી શક્યો.
જીવનમાં મર્યાદાનું બહુ મહત્વ છે. અને આ મર્યાદાનું સર્વાધિક પાલન કોઈ કર્યું હોય તો ભગવાન શ્રી રામે કર્યું છે. દંડકારણ્યમાં ઋષિઓ એને આવે તો એમ રામને જોઈ નીલામ બુજશ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ. રામ કેવા હતા, એના શરીરમાં કયા કયા ચિહ્ન હતા, ક્યાં ક્યાં તલ હતા, એમના અધર કેવા હતા, ઓષ્ઠ કેવા હતા, વક્ષસ્થલ કેવું હતું, એમની હાઈટ શું હતી, હાથ કવડા હતા. આ બધું જાણવું હોય તો વાલ્મીકી રામાયણ વાંચજો. અશોક વાટિકામાં સીતા અને હનુમાનજીનો સંવાદ વાંચજો. સીતાજી કહે છે તું રામનો દૂત હો તો મને વર્ણન કરીને બતાવો કે રામ કેવા છે, તો માનું, નહીં તો અહીંયા તો રાક્ષસી માયા છે. અહીંયા તો રાવણ માયાનું બનાવેલું રામનું મુખારવિંદ લઈને આવે છે. જો હું લઈને કાપીને લઈ આવ્યો, હવે તો મારી રપાણ. હાઉ આઈ કેન બિલીવ. ત્યારે સુંદર ત્યાં વર્ણન કર્યું છે રામજીના સંપૂર્ણ શરીરનું હનુમાનજીએ. ત્યારે ભરોસો થયો કે આ રામનો દૂત છે. તો એવા રામને જોઈને ઋષિઓને એમ થાય કે પ્રભુ અમારે તમને ગળે લગાડવા છે, વી વોન્ટ ટુ હગ યુ. પણ રામજી હાથ જોડ્યા. ઋષિઓ અત્યારે નહીં, હું મર્યાદા પુરુષોત્તમ છું. હું જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ થઈને આવું ત્યારે હું સામેથી ભેટીશ, મર્યાદા નહીં છું. એટલે એ જ દંડકારણ્યના ઋષિઓ ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા અને ત્યારે એટલે ભગવાને રાસ રચાયો. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તો જીવનમાં મર્યાદા હોવી જોઈએ. કોની સાથે કેમ બોલવું, કેમ વાતચીત કરવી, કેમ રહેવું, કેમ જોવું. એક સેફ ડિસ્ટન્સ આપણી અને સામેની વ્યક્તિ વચ્ચે હોવું જોઈએ. ભલે તે ગમે તેટલો આપણો સ્વજન હોય, આપણી પત્ની કેમ ન હોય, આપણો પિતા કેમ ન હોય, આપણો મિત્ર કેમ ન હોય, કોની સાથે શું વાત કરવી એ ખબર હોવી જોઈએ, ક્યાં શું બોલવું એ ખબર હોવી જોઈએ. તો માણસનું જીવન દીપી ઉઠે અને એ બધાને ગમે. જેણે મર્યાદા લંઘિત કરી છે, મર્યાદા ચૂક્યો છે, એ રાજા તક્ષક એને કરડશે. અરે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ બિરાજતા હતા ત્યાં સુધી કોઈ રાજા આવો થયો નહોતો. ભગવાન ગયા અને આ રાજાઓ ભૂલી ગયા કે ક્ષત્રિય તો બ્રાહ્મણના ઘરના દ્વારપાળ છે. ક્ષત્રિયોને એમ ન થાય કે આ બ્રાહ્મણો અમારો ભિક્ષાન્ન ખાય છે એટલે અમારી ઉપર જીવે છે. આ બ્રાહ્મણોની કૃપા છે કે ક્ષત્રિયો રાજ્ય કરે છે. નહીતર બ્રાહ્મણ જો પરશુરામ બને તો વંશના વંશ નીકળી જાય વાલા. પણ બ્રાહ્મણને રાજ્ય કરવામાં રસ નથી. બ્રાહ્મણ તો કહે છે માય કિંગડમ ઇઝ ઇન યોર હાર્ટ. મારે તો લોકોના હૃદય ઉપર રાજ્ય કરવું છે. એના સંસ્કાર, સંસ્કૃતિ, શાસ્ત્ર આપી મારે લોકોને સુધારવા છે. એટલે તો બ્રાહ્મણ નોકરી પણ નહોતો કરતો પેલા. શાસ્ત્રનો પ્રસાર પ્રચાર કોણ કરશે? ભલે ભીખ માગીને જીવીશ પણ મારું કામ કરીશ. એક ચાણક્ય થાય તો નંદ વંશનું નિકંદન નીકળી જાય. વાલા, બ્રાહ્મણ રાજા નથી. બ્રાહ્મણ ઇઝ નોટ અ કિંગ, હી ઇઝ અ કિંગ મેકર. એ રાજા નથી પણ રાજાનો બનાવનારો છે. પણ આ ભૂલી ગયા આજના રાજાઓ. ભગવાન કૃષ્ણ ગયા અને મર્યાદા મૂકી દીધી. પણ એને ભાન થવું જોઈએ, બીકોઝ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ. હજી તો કળિયુગ શરૂ થયો છે. જો આ રાજાને કઈ અપરાધ નહીં, દંડ આપવામાં નહીં આવે તો હવે પછીના રાજાઓ પણ એમ માનશે કે બધું જેમ કરો એમ થાય. પણ નહીં, એને પરિણામ મળશે. 7મા દિવસે તક્ષક કરશે. 5 વર્ષનો એ શ્રીંગી. વાત કરો બ્રાહ્મણના બાળકમાં કેટલી તાકાત છે. અને વાઘ વજ્રમ વિસસર્જ, વાણી છૂટી એની. વાલા, બ્રાહ્મણના હૃદયનો આશીર્વાદ કોઈને મળી જાય ને એનું જીવન પવિત્ર થઈ જાય.
₹11 દક્ષિણા ધરે કે 101 દક્ષિણા ધરે, ત્યાં તો શ્રીર વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ આ વિદાક્ષોભમાનમ મહીયતે ધનમ ધાન્યમ પશુમ બહુપુત્ર લાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુઃ. આવડો મોટો આશીર્વાદ આવડી નાની રકમમાં બ્રાહ્મણ જ આપી શકે. અને એ જ બ્રાહ્મણની હાય લાગી જાય કોઈને હૃદયથી, તો એના વંશનું નિકંદન નીકળી જાય. ભલે એ સમ્રાટ નંદ કેમ ન હોય, મહાપદ્મનંદ નંદ, તારો આ વિલાસ તારા રાજ્યનો નાશ કરશે. તારા મંત્રીઓ બધા જ તારી સાથે મળી ગયા છે, પણ તે મંત્રી નથી જે રાજાના હિતની વાત ન કરે. કિરાતાર્જુનીયમનો શ્લોક છે, સકિમ સખા સાધુન શાસ્ત્રીયો નૃપમ. સકિમ સખા એ મંત્રી છે, અથવા બીજો અર્થ મલ્લીનાથે કર્યો, કિમ સખા કુત્સિતઃ સખા. પણ આજે હું ચાણક્ય ચણકનો દીકરો તને જાગૃત કરવા આવ્યો છું કે હજી ચેતી જા. આ સારું નથી. તારી પ્રજા રોવે છે ને તું વાગ વિલાસ અહીંયા બધો વિલાસ કરે છે. પણ વાલા કોણ સાંભળે? જેનો મન અભિમાનથી ભર્યું છે એ કોનું સાંભળે? કાઢી મૂકો આ બ્રાહ્મણને બહાર. અને એ જપા જપીમાં ચાણક્યની ચોટલી ખુલી ગઈ. ચાણક્યએ કીધું કે હવે આ શિખા ત્યારે જ બંધાશે ત્યારે આ સિંહાસન ઉપર હું યોગ્ય માણસને બેસાડીશ. અને એક દાસી મુરાના દીકરાને કીધું કે હાલ ઊભો થાય. અને ઇતિહાસ સાક્ષી છે કે ચાણક્યએ ચંદ્રગુપ્તને મૌર્ય વંશનો શાસક બનાવ્યો. અને એનો ચીફ મિનિસ્ટર અમાત્ય પ્રધાનમંત્રી બન્યા પછી પણ ચાણક્ય તો પાછું પોતાની ઝૂંપડીમાં જ રહી છે. આ બ્રાહ્મણની તાકાત છે. 5 વર્ષનો શૃંગી વાઘ વજ્ર છોડ્યું. પિતા એને ખીજાણા, બેટા કોણે અપરાધ કર્યો એ પેલા જાણવું જોઈએ. લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. આ તો ભગવાનનો ભક્ત હતો, પરીક્ષિત પાંડુનો વંશજ હતો બેટા. પણ એની મતિ થોડી ફરી, કળિયુગે એને મતિ ફેરવી, ભૂખ તરસ સહન ન થયા તે એને શાપ આપ્યો. પણ ધનુષમાંથી છૂટેલું બાણ, શરીરમાંથી ગયેલો આત્મા, મુખમાંથી નીકળેલા વેણ ક્યારેય પાછા નથી આવતા. એ ગૌરમુખ કાળમુખ જાઓ, જઈને જાણ કરો. રાજાને જાણ થઈ, પોતાનો અપરાધ સ્વીકાર્યો અને ગંગાના કિનારે આવીને પરીક્ષિત બેઠી ગયા. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. એ પરીક્ષિત બેઠા છે ગંગાને તીર જીરે આંબોરો જુવાન પરીક્ષિત અનશન કરત લઈને કે કાંઈ ખાઈશ નહીં, કાંઈ પીશ નહીં. ખબર પડી કે ભારત વર્ષનો સમ્રાટ મહારાજ પરીક્ષિત બધું મૂકીને વયાવ્યો છે. મોટા મોટા ઋષિ મુનિ બ્રાહ્મણો થોડી વારમાં તો બધા ભેગા થઈ ગયા. એ મહારાજ, આ હું હુજુ ભર જુવાનીમાં રાજ્યનો ત્યાગ. પરીક્ષિતે કીધું, મહારાજ જ્યારે એક વસ્તુ નિશ્ચિત છે કે આ જગતમાં બધું જ અનિશ્ચિત છે, શાશ્વત નથી કશું, તો જે કાલે છોડવાનું છે એ નક્કી જ છે, તો આજે છોડી દેવું બેટર છે. હવે મને પરલોકને સુધારવું છે. તમે બધા આવ્યા, મારી ઉપર કૃપા કરી, મને કહો ને, માણસે પોતાના કલ્યાણ માટે કોનું ભજન કરવું જોઈએ? હે ઋષિઓ, જેનું મૃત્યુ નજીક છે એને હું કરું. હવે હું મરવાનો છું, 7 દિવસ છે મારી પાસે. પણ ઋષિઓ તો દિવ્ય જ્ઞાતાઓ હતા, એને ખબર હતી, એ જવાબ આપી શકે એમ હતા.
કારણ કે વ્યાસ પરાશર આદિ બધા બેઠા હતા. પણ ખબર હતી કે આના માટે ભગવાને કોને નિયુક્ત કર્યો છે. ભગવાનની લીલા બહુ અદ્ભુત છે. મેં એવી કથાઓ પણ કરી છે કે જેનું શ્રીફળ મારા જન્મ પહેલા લેવાયેલું હોય, કોઈ બીજા કથાકાર શ્રીનું, અને એમને કંઈક વ્યાધિ આવી ગઈ હોય કે મૃત્યુ થઈ ગયું હોય, કથા રહી ગઈ હોય, પછી 35 વર્ષ પછી કે 39 વર્ષ પછી મેળ આવે, ત્યારે મને એમ થાય કે ઓહો હો, બહુ સાચી વાત છે કે અખંડ રોજી હરિના હાથમાં. જન્મ પહેલા એને બધું નક્કી ખબર હતી કોણ નિયુક્ત થયો છે. એટલે ઋષિઓએ કીધું રાજન બધું જ થઈ રહેશે. તમારી જેવો ભગવાનનો ભક્ત છે. શાસ્ત્ર કહે છે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છ. ભગવાનના જે માર્ગે હોય વાલા, એને વિઘ્ન આવે, એના જીવનમાં આપત્તિ આવે, પણ અંતે એનો જય થાય છે, એનો જય જયકાર થાય છે. આમ ચર્ચા ચાલે છે. ત્યાં લખ્યું છે તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો, તત્ર અભવત. આમ તો આવ્યા એમ નથી લખ્યું, અભવત, પ્રગટ થઈ ગયા. યદૃચ્છયા ગામટમાનો નપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાવતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષ ત્વં દ્યષ્ટવર્ષં સુકુમારપાદ. તમ દ્યષ્ટવર્ષમ, 2 આંઠડા, 8 + 8 કરો, આટલા વર્ષના સુખદેવજી હતા. કેટલા વર્ષ થયા? 16 વર્ષ થયા. તો તમ 16 વર્ષમ કહી દીધું હોત તો છંદ ભંગ પણ લગભગ નથી થતો. તો શું કામ દ્યષ્ટ વર્ષમ? અદ્ભુત ભાગવતજીનો શ્લોક છે. તો કહે એટલા માટે સંતો અર્થ બતાવે કે દ્વષ્ટ વર્ષમ એટલા માટે કીધું 2 8 વર્ષના હતા. કારણ કે જો 16 વર્ષ કહી તો 16 વર્ષ એ ઉંમર છે કે જ્યારથી માણસના મનમાં વિકાર આવવાના શરૂ થાય, ટીનેજ. પણ 16 વર્ષના હોવા છતાં જેનું હૃદય 8 વર્ષના બાળક જેવું નિર્દોષ નિર્મળ છે, એવું દર્શાવવા માટે અવિકારી સુખદેવ છે. એટલે દ્વષ્ટ વર્ષમ. ભાગવતજીના એક એક શ્લોકમાં, એક એક શબ્દમાં રહસ્ય છે. કેવા હેન્ડસમ, નિગૂઢ જત્રુમ પૃથુતુંગ વક્ષસમ આવર્તનાભિમ વલિવલ ઉદરમ ચ. સુખદેવજીને પેક્સ હતા, ત્રિવલી ઉદરમ, 3 વલીઓ એના શરીર ઉપર હતી. એવા એકદમ હેન્ડસમ દેખાય છે. પણ અવધૂત વેશ, દિગંબર છે, દિશાઓના વસ્ત્ર પહેર્યા છે. એક કમંડળ ને મૃગચર્મ સિવાય બીજું કશું રાખતા નથી. સુખદેવજીનો ઉપદેશ છે કે ચીરાણી કિંપતિ ન સંતિ. હે ભાઈ, આ પાંદડા બાંદડા કઈ નથી મળતું પહેરવા માટે, તે કપડા હાટું માથાકૂટ કરી. આ બેનો બધાને પૂછો કપડાની કેવી માથાકૂટ. બે બેગું માંડ ટ્રેનમાં હાચું. આ દિવસની આ સાડી, આ દિવસની આ સાડી, પછી પાછી ધોવાની, રોલ પાલિશ, વાત કરો. અને હરિદ્વારમાં ભાવ પૂછ્યો તો કે એક જોડીના 50 રૂપિયા. તો બેનો એમ કે 50 રૂપિયા 5 આબુ આવે, લઈ આવજો, હું ધોઈ નાખી. ચિરાણે કિંમતી રહેશે. આ શું વૃક્ષો બંધ થઈ ગયા છે ફળ આપતા? કે એક અનાજના ટુકડા હાટું ધનવાનો નહીં હાજી હાજી કરીએ? ધનવાન હોય અને ગુણવાન હોય તો બરાબર, એનો સંગ કરાય. પણ ધનવાન હોય ને ગુણવાન ન હોય તો એનો એમ જ ત્યાગ કરવો. જેવી રીતે અમૃત વિષનો ભરેલો ઘડો હોય પણ ઉપર ખાલી અમૃત હોય. મોવાનો ગોળ આપણે વખણાય, ગોળના ડબ્બા આપણે લઈ આવીએ, પણ વેપારી ઘણીવાર જોવે કે આ નવો ઘરાક છે તો ઉપર એકદમ પીળો ગોળ હોય. આ ડબ્બો દઈ દે, ઉખડી હારી થાય. હરિદ્વાર જવું છે પણ 1 કિલો જ પીળો હોય, હેઠે કાળો નીકળે. એમ ભલે ગમે તેવો ધનવાન, સુખદેવજી મહારાજ કહે છે પંડિતો માટે, કથાકારો માટે, ગમે તેવો ધનવાન હોય પણ ગુણવાન ન હોય તો એના કોઈ દીની પ્રશંસા ન કરવી. કથા ન કરાવે તો કાંઈ નહીં. અમથા પણ ભેંસ આગળ ભાગવત ન વચ્ચે. કસ્માદ ભજંતિ કવયઃ ધન દુર્મદાન દાન. તો એ સુખદેવજી અપરિગ્રહી છે.
પ્રગટ થઈ ગયા. કોઈએ કીધું નહોતું, એનાઉન્સમેન્ટ નહોતું થયું કે પરમ પૂજ્ય શાસ્ત્રીજી આપણા સુખદેવજી મહારાજ પધારે છે. અરે લખ્યું છે અહીંયા કે એ આવ્યા ને ચાલતા ચાલતા તો એની વાહે કેટલીક સ્ત્રીઓ હાલતી હાલતી આવતી અને છોકરાઓ તો કાંકરા મારતા હતા કે ગાંડો જાય છે. વૃતશ્ચ બાલૈહી, કોઈ ગાંડો છે. પણ જેવા આવ્યા ત્યાં તો એકો એક ઋષિ મુનિ અચાનક જોયા ને ઊભા થઈ ગયા અને હાથ જોડ્યા. બોલીએ સુખદેવજી મહારાજ. પાછળ આવનારી સ્ત્રીઓએ અને બાળકોએ જોયું કે ઓહો, આ તો કોઈ મોટો મહાત્મા લાગે. આ બધા ઊભા થયા ધોળી દાઢી વાળા 16 વર્ષના છોકરા હતા. જ્ઞાનને ને ઉંમરને કોઈ સંબંધ નથી વાળા. ઘણીવાર 70 વર્ષનો માણસ એનું જ્ઞાન 7 વર્ષ જેવું હોય અને ઘણીવાર 7 વર્ષનો માણસ હોય એ 700 વર્ષનો લાગે. અમારો કનૈયો 7 વર્ષનો હતો તો ગોવર્ધન લીલા ભાગવતજીમાં વાંચજો કેવો ઉપદેશ આપે છે એના પિતાજીને. હાથીનું બચ્ચું નાનું હોય, સિંહનું બચ્ચું નાનું હોય, પણ એ સિંહ જ કહેવાય, હાથી જ કહેવાય. મોટા મોટા દાઢીવાળા ઊભા થયા અને બાળકો ને સ્ત્રીઓ ભાગ્યા કે ભાગો, આ બધા ખીજાય. સુખદેવજીને કાંઈ ખબર જ નથી કોણ આગળ ને કોણ પાછળ. આત્મારામ એની દ્રષ્ટિ ભીતર છે. પ્રગટ થઈ ગયા. આહા, વિષ્ણુ રાતે જોયું સુખદેવજી મહારાજ પધાર્યા. પરીક્ષિત ઊભા થયા, બે હાથ જોડી અને મસ્તક નમાયું. સપર્યામ વિધાય પાદ્ય અર્ઘ આચમણીયથી પૂજા કરી. દિવ્ય આસન પાથરું બિરાજમાન કર્યા અને લાકડી પડે એમ બાપડી. અહો અહો અપી મે ભગવાન પ્રીતઃ કૃષ્ણ પાંડુસુત પ્રિયઃ પૈતૃષ્વસેય પ્રીત્યર્થમ તદ્ગોત્રસ્યાત્તબાંધવ. આજે એક વાત તો નક્કી થઈ ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ મારી ઉપર હજી બહુ રાજી છે. કે જેણે પોતાના ફઈના વંશમાં જન્મેલા એવા મારી ઉપર કૃપા કરી. કારણ કે જો એની કૃપા ન હોય તો તમારે જેવા સંત સામેથી મારા ઘરે ક્યાંથી? અરે જેનું દર્શન માત્ર થઈ જાય સંતનું તો માણસ પવિત્ર થઈ જાય. તો એનો મને તો ચરણ સ્પર્શનો, પગ ધોવાનો, એનું પાદોદક લેવાનો અવસર મળ્યો. મારા મનની અંદર અભયનો ઉદય થઈ રહ્યો છે. એટલે તો મીરા કહે છે કે હવે મને ભવસાગરને તરવાની કોઈ બીક નથી. કારણ ભવસાગર અબ સુખ ગયો હૈ. भवसागर सब सुख गया है. ભવસાગર સબ સુખ ગયો. हे भवसागर सब सुख गया है. फिकर नहीं हे तरन की मोहे. फिकर नहीं मोहे तरन की. મોહ લાગી लगन गुरु चरणन की. मोहे लागी लगन गुरु चरणन की. મોહે લાગી લગન ગુરુ ચરણનથી. मोहे लागी लगन गुरु चरणन की.
ભવ સાગર અબ સુખ ગયો, ફિકર નહીં મોહે તરન કી, મોહે લાગી લગન ગુરુ ચરણ. કોઈ ડૂબતા માણસને એક સરસ મજાનું લાકડું મળી જાય, પછી એને મોટા મોટા મોજાની બીક વહી જાય. એમ ભવસાગરમાં જો ગુરુ રૂપી નાવ મળી જાય, ગુરુ કર્ણ ધારમ, તો પછી સંસારને કોઈ ચિંતા જ નહીં કરવા. આ એવું છે વાલા કે તમે રસ્તામાં ચાલ્યા જતા હો, થોડું એવું આછું અજવાળું ને આછું અંધારું, એમાં 10 ફૂટ દૂર તમે હાફ સરપ ભાળી જાઓ અને 2 ડગલા પાછા આવ્યા જાઓ, અને રસ્તાની ખૂણે ખૂણે તમને એમ થાય કે રસ્તામાં પડ્યો છે, હું હાલીને વયો જાઉં. તમે સાઈડમાંથી નીકળો, સાપ હલે નહીં એટલે તમને આશ્ચર્ય થાય કે આ કેમ હલ્યો નહીં. પછી ઊભા રહી જાઓ તમે, હું છું હલ્યો કેમ નહીં, નકર તો કુપાડો મારે. પાછો ન હલે એટલે વધારે શ્રદ્ધા જાગે, એટલે નજીક જાઓ, અને જો ખબર પડી જાય કે આ તો મરેલો છે, આ મારો અનુભવ કહું છું કે આ તો મરેલો છે, પછી હમણાં 5-10 સેકન્ડ પહેલા જે માણસ બીતો હતો ને એનાથી ઠેકડા મારતો હતો, એનો અહીં પાછો પૂછડી ઊંચી કરીને જોહે કેવો લાગે, આની આંખો કેવી હોય, રમકડો થઈ જાય. મેં ઊંચો કર્યો, મેં કાચળી ને આ બધું સાચો તો કઈ હાથમાં લઈ નહીં ગયા, ફેરવીને જોયું, આમ હુવાળો હોય, આમ હાથ ફેરવો, વાહ બહુ લીસો. પછી મન ભરાણું રમકડાથી, એટલે સાઈડમાં મૂકી દીધું કે બીજા એક વાહનમાં તો આવી ગયો, તો બીજામાં ન આવ્યો. લગભગ 4-5 વર્ષ પહેલાની વાત છે. પણ આપણે ટ્રેનમાં આવતા હતા ને ત્યારે મને એ ઘટના પાછી યાદ આવી. એટલે મને એમ થયું કે સદગુરુની કૃપા, ભગવાનની પ્રાપ્તિ આવો જ ખેલ છે. જ્યાં સુધી ગુરુ મળ્યા નથી ત્યાં સુધી સંસાર સર્પ જેવો લાગે. સંસાર સર્પ દષ્ટમ યો વિષ્ણુ રાતમ અમુમુચત. સંસાર સર્પ છે, ભાગવતજી કહે છે. અને આપણને એની બીક લાગે સંસારની, કે કેમ તરશું, શું થશે, પાછા ડૂબી નહીં જાય. અને પણ એક વાર ખબર પડે કે આ સંસાર તો મરેલો છે, આની અંદર ચેતન નથી, તો એ જ સાપ જેમ આપણું રમકડું થઈ જાય, એમ એક વાર સદગુરુ એમ કહી દે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. અરે આ સંસાર તો પ્રાતિભાષિક છે, ભ્રમ છે. તો એવા ભગવત પ્રાપ્ત અને ગુરુ પ્રાપ્ત સંતો માટે પછી સંસાર પણ રમકડું થઈ જાય, એની બીક નો રહે. એટલે મીરા કહે છે કે ભવસાગર અબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરન કી. સુખદેવજી આપ પધાર્યા, હવે આજે કદાચ તક્ષક કરડી જાય તો હવે ચિંતા નથી, કારણ કે તમારા દર્શન જ બધા પાપોને દૂર કરનારા છે. આ સાંભળી સુખદેવજી મહારાજે સુંદર સ્મિત કર્યું, સસ્મિતેન મુખેન આશીર્વાદ આપ્યા, વરદ હસ્ત માથે પધરાયો. અને જે 2 પ્રશ્ન ઋષિઓને પૂછ્યા હતા એ જ 2 પ્રશ્ન સુખદેવજીને પૂછ્યા. મહારાજ, પોતાનું કલ્યાણ કરવા માટે માણસે કોનું ભજન કરવું, કોનું ધ્યાન કરવું, કોનું કીર્તન કરવું, અને જેનું મૃત્યુ નજીક છે એને શું કરવું? મ્રિયમાણસ્ય સર્વદા. આ 2 પ્રશ્ન આપણા બધા માટે છે, કારણ કે કલ્યાણની કામના આપણને પણ છે. તો તમે કહેશો બીજો તો નથી ને આપણા માટે, કારણ કે મ્રિયમાણ, આપણું મોત ક્યાં નજીક છે. પણ સંસ્કૃતનો જે મ્રિયમાણ શબ્દ છે, થોડું વ્યાકરણનું જ્ઞાન હોય, સંસ્કૃત વ્યાકરણ તો ખબર પડે, એમાં શાન જ પ્રત્યય છે. મ્રિયમાણ એ વર્તમાન કાળમાં થાય છે, જેમ ઇંગ્લિશમાં આઈએનજી છે ને, કે ધ મૂવિંગ કાર. તો મૂવિંગ એટલે ચાલનારી, જેની ગતિ હજી શરૂ છે. આ સંસ્કૃતનો આઈએનજી એટલે શાન જ પ્રત્યય. જે મરી રહ્યો છે એને શું કરવું?
તો તમને ખબર ન હોય તો કહી દઉં, તમે બધા પણ મરી રહ્યા છો. બીતા નહીં, એ જે શરૂ થયું છે જન્મતા વેદ, વાર લાગશે પૂરું થતા, પણ મરી રહ્યા છો એ નક્કી છે. આ 5 વાક્ય તમે સાંભળ્યા ને ત્યાં સુધીમાં તમારા બોડીની અંદર, તમારા શરીરની અંદર નહીં તો એ લગભગ 5,000 સેલ મરી ગયા, મિનિમમ કહું છું. બાકી સંખ્યા તો વિજ્ઞાન વાળાને ખબર, અને એટલા બીજા નવા બની ગયા. ને તમારા વાળ છે એ નેનો મીટર વધી ગયા આ 5 મિનિટમાં. તમારા નખ થોડા કહેવાય, એ માપ નથી આપણી પાસે, પણ વધ્યા ખરા, થોડા કંઈક ફેર શરૂ છે. આપણે બધા મરી રહ્યા છીએ. જીવન જલ નિર અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. તો બધાએ શું કરવું આપણા માટે? આ છે પ્રશ્ન સાંભળ્યા સુખદેવજી બહુ રાજી થયા. શ્રી શુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ તસ્માદ્ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા. વકારને અમૃત બીજ કીધું છે. અલા હૈયે હોય ને એ હોઠે આવે. પેલો એક આપણે ત્યાં બહુ જૂનો એક જોક્સ છે કે ગામના મુખી પટેલ આવતા હતા, લોકો બિચારો એક દાડી હતો, એ મૂંઝાઈ ગયો કે હું કહું, મુખી કાકા કહું, મુખી મામા કહું, મુખી ફુવા કહું હું સારું લાગે એવું કંઈક કહું. પણ પાસે આવ્યો હતા કે એ મુખી ફૂકી, કારણ કે ગામમાં એમ જ બધા કહેતા. એટલે હૈયે હોય ને એ હોઠે આવે. સુખદેવજીના હૃદયમાં પણ ભાગવતની ભક્તિનું, ભગવાનની ભક્તિનું અમૃત ભર્યું છે. એટલે પહેલો અક્ષર અમૃત બીજ વમ. વર્યાને સદૈવ પ્રશ્ન. રાજન, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. આ પ્રશ્ન તારો નહીં, સૌનું કલ્યાણ કરનારો છે. તો સાંભળી લે. તસ્માદ ભારત, પરીક્ષિતનું સંબોધન છે. ભરત વંશમાં જન્મેલા હે પરીક્ષિત, ભગવાન ઈશ્વરો હરિ, ભગવાન શ્રી હરિ એક જ એવા છે કે મનુષ્ય એનું સ્મરણ, એનું કીર્તન, એનું નામ જપ કરવો જોઈએ, એની કથા સાંભળવી જોઈએ. ચેચ્છતા ભયમ. વન હુ વોન્ટ્સ ટુ બી ફિયરલેસ, બધી રીતે જેને નિર્ભય થવું છે એને ભગવાન શ્રી હરિનું ભજન કરો. કારણ કે રાજન, દિવસ અને રાત થઈ અને મનુષ્યના આયુષ્યને ખાઈ રહ્યા છે. દીવા ચારથે હયા, પૈસાની પાછળ ભટકવામાં અથવા તો કુટુંબની ઈચ્છાઓ પૂરી કરવામાં દિવસ વયો જાય. રવિવારે રજા હોય, પૈસાની કોઈ ચિંતા ન હોય, પગાર તો મળવાનો છે, તો એ દિવસે ઘરનું કંઈક કામ. તમને કહું, હાલ ભાવનગર વાળા તો રાજપરા ખોડિયાર જ બળ, આજ રાજપરા જઈ આવી, રવિવાર છે, ખબર ન પડે, કાં તો કોઈ મહેમાન આવ્યા હોય તો દિવસ તો એમાં બધાની ઈચ્છા પૂરી કરવામાં અને પૈસા પાછળ વયો જાય. નિદ્રયા હરિયતે નક્તમ. રાત તો કે કા સુવામાં જાય ને કા સંસાર ભોગવામાં જાય. પણ ભગવાનનું ભજન થતું નથી. રાજન, જેને અભય પ્રાપ્ત કરવું છે, બધા જ ધર્મનો ફળ એ છે નામ, જપ, તપ, કીર્તન, કથા કરતા કરતા પરમ લાભ એ છે કે માણસને પોતાના જીવનના અંતે નારાયણ સ્મૃતિ, ભગવાન નારાયણ યાદ આવી જાય. લોકો પ્રશ્ન પૂછે ઘણી બધી વાર કે આજે લાખો રૂપિયા લોકો કથામાં બગાડે છે, મોટા મોટા ડેકોરેશન ને લાઈવ કરવાનું ટીવીમાં ને હારા હારા હોલ ભાડે રાખવાના, હારા હારા લુગડા પહેરવાના, હારી હારી વાતો કરવાની. કહેવા વાળા કહે છે કાલ નિયમીઓ પેલા પણ હતા ને આજે પણ છે.
આટલા બધા પૈસા બગાડો એની કરતા ફલાણાને આમ કરો ને ઢીકણાને આમ કરો ને આમ કરો ને તેમ કરો. તો પેલો પ્રશ્ન તો મારે એ કહેવાનો કે અમારી કથાઓમાં તો હાલો કદાચ વધુમાં વધુ 20-25 લાખનો ખર્ચો થાય કે 5 કરોડનો થાય. આ તમે ફીફી એલું બધું રમાડો છો એમાં લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. એક ફીફા વર્લ્ડ કપનું બજેટ જોજો તમે ક્યારેક, તો એ ન્યા લખો ને પત્ર કે આ 500 કરોડ રૂપિયા છે એ આપણે અહીંયા હોસ્પિટલ બનાવો. ન્યા કેમ તમારી લોલી બંધ થઈ જાય છે? તો કે ના ના, ખેલ તો સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો એનો વિરોધ નથી, એ રમાવી જોઈએ, રમત ગમત જીવનમાં હોવી જોઈએ. પણ જો ખેલ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તો આ કથાઓ છે એ મનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સાહેબ, તમારા લાખો પોલીસ ન કરી શકે ને એ કામ અમારી કથા કરે છે. તમે ઠેક ઠેકાણે બોર્ડ માર્યા હોય કે ઇથે થૂકણા નહીં, થૂકણા ઇથે મના હે, અહીંયા થૂકવું નહીં, ડોન્ટ સ્પીટ, અને એ બોર્ડ ઉપર જ પિચકારી મારેલી હોય. અહીંયા પાર્કિંગ કરવું નહીં અને ત્યાં જ વાહન પડ્યા હોય. પણ એટલો ભરોસો છે કે જે એકવાર કથામાં આવી ગયો અને કથા સાંભળીને પૂર્વજન્મના પુણ્યથી ભગવાનમાં ભક્તિ પ્રગટ થઈ ગઈ તો એ કમસે કમ આવા કાયદા વિરુદ્ધના કામ નહીં કરે. અમારી કથાઓ તમારા કરોડો પોલીસના પગાર બચાવે છે, લોકોને સુખ શાંતિ આપે છે. કારણ કે કાયદો મનુષ્યને ન સુધારી શકે, સેલ્ફ ડિસિપ્લિન સુધારી શકે. એટલે આ ખોટા ખર્ચા નથી. લાખો રૂપિયા ખર્ચતા પણ આજે સંસ્કાર નથી મળતા વાલા. અને કથા કરીએ, હજારો માણસો ભલે સાંભળતા હોય, એમાંથી કોઈ એક માણસ પણ સુધરે તો કરોડો રૂપિયા સફળ છે. કારણ કે એક પ્રગટેલો દીવો અનેક દીવાને પ્રગટાવવાની તાકાત રાખે છે. એ સુધરો, કાલેની પેઢી સુધરશે. કોઈ એક યુવાન છોકરી આજે કથા સાંભળી, એના હૃદયમાં ભગવાનની ભક્તિ આવી, પછી એ છોકરી જેને જન્મ આપશે, એ જેને જન્મ આપશે, એ જેને જન્મ આપશે, 5, 25, 50 પેઢીએ એના કુળમાં કોઈ દેવકી પાકશે અને કનૈયો આવશે. તો એક કનૈયાને ઊભો રાખીએ તો આવી કરોડો કથાના ખર્ચા તો શૂન્ય લાગે. એક વિવેકાનંદ જન્મે, સંસારને કેટલો ફેર પડી જાય. તો કથા વાલા વ્યર્થ નથી. કથા ઇઝ નોટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, ઇટ ઇઝ અ ઇન્વેસ્ટિંગ ઓફ ટાઈમ. આ વાવણી છે. પણ લોકો પોતાના સૌને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, બોલે. અને શાસ્ત્ર તો કહે છે કે અણસમજુ માણસની હારે કોઈ તર્ક ન કરવો, કારણ કે એ પહેલેથી જ પોતાનો સિદ્ધાંત નક્કી કરીને બેઠો હોય. તો એમને તો જય શ્રી કૃષ્ણ, મૂર્ખમ તો શત હસ્તે ન. ચાણક્ય કહે છે મૂર્ખાથી હો હાથ આગો હાલો, ગધેડા કરતા બદતર. ગધેડાથી તો 5 ફૂટ ઘાલો તો બચી જાઓ, પણ મૂર્ખો તો કે નહીં, રસ્તો બદલાઈ નાખો. શકટમ 10 હસ્તે ન, ગાડો આવતો હોય તો 10 ફૂટ આગળ જાઓ, ચાણક્ય કહે છે. પણ મૂર્ખ આવતો હોય તો વયા જાઓ. સંગતિ કરો તો તમે એવા નરની કરજો પાનવા, ભજન માં રાખે જે ભરપૂર. સંગતો કરો તો તમે એવા નરની કારજો રે, ભજનો મારે જો ભરા પૂરા. ગંગા સતી એમાં
સતી